આ પવિત્ર ધામમાં આજે જે વાતાવરણ છે એ માત્ર દીવો અને ધૂણાનું નથી, એ સંતોની કૃપા અને રમાપીની હાજરીનો અનુભવ છે. સંતો એ માત્ર શરીર નથી, સંતો એ ચાલતું તીર્થ છે. જ્યાં સંતોના ચરણ પડે ત્યાં ધરા પણ ધન્ય બની જાય. એવી પવિત્ર ધરા એટલે સંત શ્રી ગરીબદાસ આશ્રમ. આ ધરાને પવિત્ર બનાવી વિરાજ્યા તપ, ત્યાગ અને કરુણાના સાગર એવા પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી દામજીરામ બાબા. તેને જીવનથી શીખવ્યું કે સેવામાં જ સાચા ભગવાન છે, પ્રેમમાં જ સાચી ભક્તિ છે અને સમર્પણમાં જ સાચી મુક્તિ છે. સંતો એ ક્યારેય દૂર જતા નથી, તેઓ શરીરથી અદ્રશ્ય થાય છે. તેમના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે છે. તેમની કૃપા હંમેશા આ આશ્રમના દરેક શ્વાસમાં ધબકે છે. મહાશિવરાત્રિના આ પાવન અવસરે સ્મરણ થઈ રહ્યું છે 27મી નિર્વાણ તિથિ. આ શોકનો દિવસ નથી, આ સંતોના માર્ગે ફરી ચાલવાનો અને આત્માને જાગૃત કરવાનો દિવસ છે. આ સંત પરંપરાનો દિવ્ય પ્રકાશ આગળ વધારી રહ્યા છે સંત શ્રી ગરીબદાસ આશ્રમના મહંત સદગુરુ શ્રી ભરતદાસ બાબા. તેમના આશીર્વાદથી આ આશ્રમમાં ભક્તિ, દયા અને શાંતિ અવિરત વહેતી રહે છે. અહીં બિરાજે છે દુખિયાના દુઃખહરનાર, નોધારાના આધાર અને ભક્તોના રક્ષક એવા શ્રી રામદેવપીર મહારાજના અહીં બેસણા છે. જ્યાં રામ નામ ગુંજે ત્યાં ભય ટકી શકતો નથી અને જ્યાં રામાપીની ભક્તિ હોય ત્યાં નિરાશા ઓગળી જાય છે. જ્યાં વિશ્વાસ છે ત્યાં ચમત્કાર છે, જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે અને જ્યાં સંત છે ત્યાં જીવનનો સાચો માર્ગ છે. આ પાવન પર્વ મહાશિવરાત્રી નિમિત્તે આશ્રમમાં યોજાશે દિવ્ય સત્સંગ, ભક્તિમય ભજન, સંતવાણી, પવિત્ર યજ્ઞ અને પ્રેમભર્યો મહાપ્રસાદ. આવો એક ક્ષણ માટે મનને શાંત કરીએ, સંતોના ચરણોમાં માથું નમાવીએ અને જીવનને સાચા અર્થમાં જીવવાનું શીખવીએ. પવિત્ર અવસરે આપ સૌને હૃદયપૂર્વક આમંત્રણ. આવો આશીર્વાદ મેળવો અને સંત કૃપાથી જીવન ધન્ય બનાવો. આ પવિત્ર રાતે મનના દ્વાર ખોલી દઈએ અને રામાપીરના ચરણોમાં જીવન અર્પણ કરીએ. જય જય સીતારામ, જય રામાપીર.